અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાની સાથે કોઈ એક મહિલાની ફરજ પરના પોલીસ સાથેની કથિત દાદાગીરી અને વાયરલ વિડીયોમાં પોલીસને બેફામ ગાળો બોલતી હોય એવી એક સમસ્યા પણ ઉદ્ભવી રહી છે। ઘરે જતો રહે, કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો, કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો। મારા ઘરના રોટલા ખાઉં છું, કોઈ મને ખવડાવી નહીં જતું અને કોઈ हाँ बोला से हाँ कीधु के लेडीज ने मारे थे पगड़ी पे तारी माँ ने पहरा है तारा बाप ने पहरा है। બનાવ એ છે કે આ મહિલાને ફરજ પરના પોલીસે હેલ્મેટ મામલે રોકી। એમ કહેવાય છે કે આ મહિલાએ ખાખી વર્દીવાળા પોલીસ પાસેથી તેમનું આઈ કાર્ડ માંગ્યું। પોલીસે આઈ કાર્ડ બતાવ્યું, પરંતુ પરત આપતી વખતે આઈ કાર્ડ નીચે પડી ગયું અને પોલીસે ગુસ્સામાં આવીને તેને લાફો મારી દીધો હોવાનો વિડીયો ખૂબ વાયરલ થયો। સિક્કાની બીજી બાજુ સમાન આ જ મહિલાનો એક બીજો વિડીયો ટીવી ચેનલ પર વાયરલ થયો, જેમાં તે ફરજ પરના પોલીસવાળાને બેફામ ગાળો બોલી રહી છે। આ સમગ્ર મામલો અલગ છે કે પછી આ મહિલા પોલીસ સાથે આ જ રીતે બાખડે છે કે કેમ તે ફલિત થતું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ મહિલાના બે વિડીયો વાયરલ થતાં જોનારાઓ મૂંઝવણમાં છે કે ખરેખર વાંક કોનો છે, મહિલાનો કે પોલીસનો।